નમસ્કાર. આજે આપણે એક સફર પર નીકળવાના છીએ. એક એવી સફર જે આપણને પૃથ્વીના કેટલાક સૌથી ભવ્ય પર્વતોના એક મોટા રહસ્ય સુધી લઈ જશે. તો ચાલો સાથે મળીને આ ભૂસ્તરશાસ્ત્રીય કોયડો ઉકેલીએ. તો જુઓ, હિમાલય, આલ્પ્સ, રોકીઝ અને એન્ડીઝ. આ નામ સાંભળતા જ કેવી ભવ્યતાનો અહેસાસ થાય છે નહીં? આ દુનિયાની 4 સૌથી મોટી પર્વતમાળાઓ છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ ચારેમાં જે હજારો કિલોમીટર દૂર છે એમાં એવી કઈક વસ્તુ છે જે સરખી છે? આ જ તો આપણો આજનો સવાલ છે, અને એનો જવાબ આપણને ભૂસ્તરશાસ્ત્રના એક બહુ જ રસપ્રદ ખ્યાલ તરફ લઈ જશે. તો ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણે એ એક જ શબ્દને સમજવાના છીએ જે આ ચારેય પર્વતમાળાઓને એકબીજા સાથે જોડે છે, અને એ જ આપણા સવાલનો જવાબ છે. અને એ જવાબ છે ગેડ પર્વત. હવે સવાલ એ થાય કે આ ગેડ પર્વત એટલે શું? તો જુઓ, આપણો જે સ્રોત છે એ બહુ જ સરળ રીતે સમજાવે છે. એવો પર્વત જેનો આકાર સમુદ્રના મોજા જેવો હોય અને જેની ઊંચાઈ ખૂબ જ વધારે હોય. બસ આ બે જ વસ્તુઓ, મોજા જેવો આકાર અને જબરદસ્ત ઊંચાઈ, આ જે કડી છે જે હિમાલયને એન્ડીઝ સાથે જોડે છે. અને જુઓ, આ વાત આપણે હવામાં નથી કરી રહ્યા. આ રહ્યો એનો મૂળ સ્રોત. આના પરથી એક વાત તો પાક્કી થાય છે કે ક્યારેક ભૂસ્તરશાસ્ત્ર જેવા જટિલ વિષયોની શરૂઆત પણ આવા એકદમ સીધા-સાદા સવાલ જવાબથી થઈ શકે છે. ચાલો આ વાક્ય પર થોડું વધારે ધ્યાન આપીએ. સમુદ્રના મોજા જેવો આકાર. આ ખાલી કહેવા માટેની કોઈ કવિતા નથી. આ એક જબરદસ્ત કલ્પના છે. જરા વિચારો તો, પૃથ્વીની સપાટી પર એવું તો કેટલું ભયંકર દબાણ આવ્યું હશે કે પથ્થર અને ખડકોની આખી જમીન સમુદ્રના મોજાની જેમ વળી ગઈ. આ એક જ વાક્ય આપણને પર્વતો બનવા પાછળની એ અકલ્પનીય તાકાતનો અંદાજ આપી દે છે. સારો, તો હવે આપણે વ્યાખ્યા તો બરાબર સમજી ગયા. તો ચાલો પાછા ફરીએ પેલા 4 પર્વતો પર અને જોઈએ કે આ વાત દુનિયાના અલગ અલગ ખૂણામાં કેવી રીતે બંધ બેસે છે. અહીંયા બધું એકદમ સ્પષ્ટ છે. એશિયામાં આપણો હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ. 4 અલગ અલગ ખંડ, પણ બધા જ ગેડ પર્વતના ઉત્તમ ઉદાહરણો છે. આના પરથી ખબર પડે છે કે આ પ્રક્રિયા કેટલી મોટી અને વૈશ્વિક છે. તો આટલી બધી વાતચીત પછી આમાંથી શીખવા જેવી મુખ્ય 2 વાતો કઈ? ચાલો આખા વિશ્લેષણનો સાર ફક્ત 2 મુદ્દામાં સમજી લઈએ. આ 2 મુદ્દા જ ગેડ પર્વતની અસલી ઓળખ છે. તો યાદ રાખવા જેવી 2 મુખ્ય બાબતો. પહેલી, એમનું મોજા જેવો આકાર. કેમ? કારણ કે પૃથ્વીના પોપડા પર એટલું બધું દબાણ આવ્યું કે એ વળી ગયો. અને બીજું, એમની જબરદસ્ત ઊંચાઈ. આ પર્વતો દુનિયાના સૌથી ઊંચા અને સૌથી મોટા પર્વતોના ગણાય છે. બસ આ 2 વસ્તુઓ, આકાર અને ઊંચાઈ, એટલે ગેડ પર્વત. અને આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જરા વિચારો, એવી તો કઈ અદ્ભુત તાકાત હશે જે પૃથ્વીની આટલી મજબૂત પથ્થર જેવી સપાટીને જાણે કાગળની જેમ વાળી શકે? આ સવાલનો જવાબ આપણને પ્લેટ ટેક્ટોનિક્સની દુનિયામાં લઈ જાય છે. એ શક્તિઓ વિશે વધુ જાણવા માટે પ્રેરણા આપે છે. ખરેખર વિચારવા જેવી વાત છે નહીં?